નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજવા રોડ ઉપર આવેલ પ્લોટમાં આંખ ફરકના આંકડા ઉપર રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી માનનીય ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની સામાજિક પ્રવૃત્તિ કરેલ હોય જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન પૂરું પાડીને આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરેલ, જે આધારે પીસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એમ ગઢવી, એએસઆઈ હિતેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ નાઓએ બાતમી હકીકત મેળવેલ કે આજવા રોડ પાણીની ટાંકી પાસે આવેલ શાંતિનગર મકાન નંબર 45માં રહેતો મિતેશ રાજપૂત પોતાના મકાનની બાજુમાં આવેલ પ્લોટ તેને ભાડે રાખી તેમાં હાજર રહી આંખ ફરકના આંકડા લખી રૂપિયા વડે હારજીતનો જુગાર રમાડે છે અને હાલમાં તેની આ જુગારની પ્રવૃત્તિ ચાલુમાં છે, જે હકીકતને આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા આંખ ફરકના આંકડા ઉપર રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં મિતેશ રાજુભાઈ રાજપૂત, રમણભાઈ મંગળભાઈ વસાવા, ભાવેશભાઈ શાનાભાઈ સોલંકી, જયેશભાઈ મોહનભાઈ સોલંકી, રણજીત ઉર્ફે પિન્ટુ, નરવતસિંહ ચૌહાણ।